સિહોરમાં રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને 15મા નાણાં પંચની ગ્રાન્ટ હેઠળ નગરપાલિકાને મળેલા ભંડોળનો ઉપયોગ કરીને કુલ ₹4 કરોડના ખર્ચે 9 વોર્ડમાં 23 જેટલા લોકેશન પર રસ્તા અને અન્ય માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરવામાં આવશે। આ કામોમાં સીસી રોડ, આરસીસી રોડ અને પેવર બ્લોક કામોનો સમાવેશ થાય છે। આ વિકાસ કાર્યનો શુભારંભ વોર્ડ નંબર 4માં ઔદિત્ય છાત્રાલય પાસેના રસ્તાના ખાતમુહૂર્તથી થયો હતો। તેમજ આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર અને કારોબારી ચેરમેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। राज्य सरकारनी स्वर्ण जयंती मुख्यमंत्री शहरी विकास योजना અને 15મા નાણાં પંચની યોજના અંતર્ગતની જે ગ્રાન્ટો નગરપાલિકા સિહોરની મળી છે એ ગ્રાન્ટ અન્વયે કુલ નગરપાલિકાના 1 થી 9 વોર્ડની અંદર 23 જેટલા લોકેશન ઉપર સીસી રોડ, આરસીસી રોડ અને પેવર બ્લોકના કામોનું આજે વર્ક ઓર્ડર આપ્યો હતો। એના ભાગરૂપે રાહી કન્સ્ટ્રક્શન દ્વારા આજે કામગીરીની વોર્ડ નંબર 4થી શરૂઆત કરી છે। એના ભાગરૂપે આજે આપણે અહીંયા ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજ્યો છે અને હવે આગામી 9 મહિનામાં જે છે એની સમય મર્યાદા એમાં જે તમામ 23 લોકેશન ઉપરની કામગીરી છે એ પૂર્ણ કરવામાં આવશે।